દેવભૂમિ દ્વારકાનું તંત્ર ફરી એક વખત એક્શન મોડમાં જોવા મળ્યું અને કરોડોની જમીન પર થયેલા ગેરકાયદેસર ધાર્મિક બાંધકામોને હટાવવામાં આવ્યા। દેવભૂમિ દ્વારકામાં ફરી એક વખત તંત્રએ એક કામગીરી હાથ ધરી છે અને તે કામગીરી ગેરકાયદેસર દબાણ કરનારા લોકો વિરુદ્ધ કરવામાં આવી છે। કરોડો રૂપિયાની કિંમત પર તંત્રનું બુલડોઝર ફર્યું અને જે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યા હતા અને જેમાં ધાર્મિક બાંધકામોનો પણ સમાવેશ થાય છે તેના પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું। અલગ અલગ રોડ એટલે કે દ્વારકા ઓખા હાઈવેથી લઈને મીઠાપુરના દરિયા કિનારે સુધી ફેલાયેલા અંદાજિત 3 કરોડથી વધુની જે જગ્યામાં ગેરકાયદેસર દબાણો થયા હતા તે સરકારી જમીનને દબાણ મુક્ત કરવામાં આવી છે। આ કામગીરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવી હતી અને સાથે જ ગેરકાયદેસર બાંધકામ કરનારા તમામ લોકોને તંત્રએ સ્પષ્ટ સૂચના આપી છે કે આ પ્રકારે કોઈપણ સરકારી જગ્યા અથવા તો સરકારની મંજૂરી વિના જે પણ ગેરકાયદેસર બાંધકામો થયા હશે તેને તાકીદે હટાવી લેવા, નહીં તો તેમના દબાણો પર આ જ રીતે તંત્રનું બુલડોઝર ગમે તે સમયે ફરી શકે છે। તંત્રની આ કામગીરી આગામી 3 દિવસ સુધી ચાલતી રહેવાની છે। સાથે જ પોલીસનો પૂરતો બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે। પોલીસને અને તંત્રની આ કામગીરીથી ભૂમાફિયાઓ અને ગેરકાયદેસર દબાણ કરનારા અસામાજિક તત્વોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। સુરતમાં આઈસ્ક્રીમ અને ઘીના નમૂનાઓ ફેલ, ખાણીપીણીના શોખીનો માટે લાલબત્તી સમાન કિસ્સો। સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા સમયાંતર લેવામાં આવતા નમૂનાઓ મોટા પાયે ગેરરીત સામે આવી રહી છે। ત્યારે મહિના પહેલા એસએમસી ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા વરાછા અને અન્ય વિસ્તારોમાંથી લેવામાં આવેલા નમૂના તેમજ જાણીતા આઈસ્ક્રીમ પાર્લરમાંથી લેવામાં આવેલા આઈસ્ક્રીમ તથા ઘીના સેમ્પલો લેબોરેટરીમાં ફેલ થયા છે, જેમાં ઘી માધવ ડેરી ગોલ્ડ, મધુરમ પ્રીમિયમ દેશી ઘી અને મધુરમ પ્રીમિયમ કાઉ ઘી જેવા બ્રાન્ડેડ નમૂનાઓ ગુણવત્તા ધોરણે ઊભા ઉતર્યા છે। આ ઉપરાંત પીપલોદ અને અડાજણ વિસ્તારમાં આઈસ્ક્રીમ પાર્લરમાંથી લેવામાં આવેલા આઈસ્ક્રીમ અને મલાઈ કુલ્ફીના નમૂનાઓ પણ સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા છે। ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ આ તમામ વેપારીઓ અને પેઢીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ઉનાળાની સિઝનમાં ડેરી અને આઈસ્ક્રીમ પ્રોડક્ટનો વપરાશ વધારે હોય ત્યારે આ પ્રકારના ભેળસેળ અને ગુણવત્તાધીર ચિંતાનો વિષય બન્યો છે। મધ્ય ગુજરાત અને વડોદરાની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલના તબીબોએ આજે હડતાળનું શસ્ત્ર ઉગામતા અધિકારીઓ દોડતા થયા હતા। રાવપુરાના એક પરિવારે પોતાની મોભીનું અવસાન થતાં તેમનો મૃતદેહ એસએસજીના કોલ્ડરૂમમાં મૂક્યો હતો, જે પરત લેવા આવતા તે ડીકમ્પોઝ હાલતમાં મળતા હોબાળો થયો હતો। તબીબોએ આરોપ લગાવ્યો હતો કે પરિવારે તેમને માર માર્યો, જેને લઈને તબીબોએ પોલીસ ફરિયાદ કરતા 10થી વધુ લોકો સામે કાર્યવાહી કરાઈ છે। પરંતુ જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા આજે હડતાળનું એલાન કરાયું હતું અને નોન ઇમરજન્સી સેવાઓથી અલિત રહ્યા હતા। ઉગ્ર આંદોલનની ચીમકી આપતા અધિકારીઓ દોડતા થયા હતા, જેમાં કલેક્ટર અનિલ ધામેલિયા, એડિશનલ પોલીસ કમિશનર નિલેશ જાંજડિયા, સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રંજન અય્યરે તબીબો સાથે બેઠક કરી સમજાવવાના પ્રયાસ કર્યા હતા। બીજી તરફ તબીબોના એસોસિએશનનું એક પ્રતિનિધિમંડળ આજે આરોગ્ય વિભાગને મળ્યું હતું। ત્યારબાદ સરકારે તબીબોને સમજાવવાના તમામ પ્રયાસો હાથ ધર્યા છે। એક તરફ સોલાર એનર્જી અને ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવાની સરકાર વાતો કરી રહી છે, તો બીજી તરફ અમદાવાદની ગુજરાત કોલેજમાં આ પ્લેટો પડી રહેલી અને ધૂળ ખાતી નજરે પડી। અમદાવાદની ગુજરાત કોલેજ બહાર સોલર પેનલની ધૂળ ખાતી હાલતમાં પેનલની પ્લેટો છે તે જોવા મળી છે। ગુજરાત કોલેજમાં ગ્રીન એનર્જી પ્રોજેક્ટ સામે સવાલો ઊભા થઈ રહ્યા છે। લાખો રૂપિયાની કિંમતની સોલાર પેનલો કેમ્પસમાં ધૂળ ખાતી હોય તેવી સ્થિતિ દેખાઈ છે। જાળવણીના અભાવે અને નવીનીકરણીય ઉર્જાના આ પ્રોજેક્ટ લગભગ નિષ્ફળ ગયો હોય તે પ્રકારની સ્થિતિ લાગી રહી છે। એક તરફ ગ્રીન એનર્જી પર ભાર મૂકવામાં આવે છે, તો બીજી તરફ આ પ્રકારે પડી રહેલી સ્થિતિ તંત્ર સામે સવાલો ઊભા કરે છે। કરોડો રૂપિયાના ખર્ચે વસાવેલી આ સોલાર પેનલની પ્લેટો જાળવણીના અભાવે અને આયોજનના અભાવે ત્યાં ધૂળ ખાઈ રહી છે, તો બીજી તરફ લાખો રૂપિયાનો વીજ ખર્ચ એ તંત્ર ભોગવી રહ્યું છે। યુજી નીટની પરીક્ષા પહેલાં વિદ્યાર્થીઓની રજાઓ રદ કરતા હોબાળો થયો છે। વિદ્યાર્થીઓએ કહ્યું પરીક્ષા માટે 2 અને 3 મેએ આપેલી રજાઓ રદ કરાઈ। દેશભરમાં આવનારી યુજી નીટની પરીક્ષાને લઈ નવો વિવાદિત સ્થિતિ ઊભી થઈ છે। 3 મેના રોજ યોજાનારી આ મહત્વપૂર્ણ પરીક્ષા પહેલાં ગેરરીતિ અને સુરક્ષાના મુદ્દાઓને ધ્યાનમાં લઈ 2 અને 3 મેના રોજ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓની રજાઓ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। નેશનલ મેડિકલ કમિશન દ્વારા જારી કરાયેલા પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। અગાઉ કેટલાક કેસોમાં મેડિકલ વિદ્યાર્થીઓની સંડોવણી સામે આવતા સત્તાધિકારીઓ વધુ સતર્ક થયા છે, પરંતુ આ નિર્ણયને લઈ મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા તેમજ વિદ્યાર્થીઓ ભારે રોષ જોવા મળી રહ્યો છે। વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે 2 દિવસ સુધી કેમ્પસ બહાર ન જવા દેવું તેમના હક પર ઘા સમાન છે।
કેમ્પસ બહાર ન જવાના આ નિર્ણયને લઈ વિદ્યાર્થીઓમાં રોષ છે, તો તંત્રનું કહેવું છે કે ગેરરીતિને અટકાવવા માટે આ નિર્ણયો કરાયા છે. રાજકોટમાં ભીષણ ગરમીને લઈને રાજકોટ મહાપાલિકા દ્વારા એડવાઇઝરી જારી કરવામાં આવી છે. લોકોને અપીલ કરાઈ છે કે બપોરે 1 થી 4 ઘરમાં જ રહે. ભીષણ ગરમીને લઈને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એડવાઇઝરી જારી કરવામાં આવી છે. બપોરે 1 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધી લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ કરાઈ છે. જો નીકળવું જ હોય તો હળવા અને આછા કલરના કપડાં પહેરવાની અપીલ કરાઈ છે. સાથે જ પૂરતા પ્રમાણમાં પ્રવાહી પીવાનું પણ સૂચન કરાયું છે. તરબૂચ, ટેટી, ગોળનું પાણી, લીંબુનું શરબતનું સેવન કરવાનું પણ જણાવાયું છે. તેમજ શ્રમિકો, સગર્ભા મહિલાઓ અને વૃદ્ધ લોકોને ઘરની બહાર ન નીકળવાની પણ અપીલ કરાઈ છે. જોવા જઈએ તો ખાસ કરીને અત્યારે આગામી દિવસો દરમિયાન બની શકે તો બિનજરૂરી બપોરના સમયે બહાર જવાનું છે એ લોકોએ ટાળવું છે. આ ઉપરાંત જો બહાર જવાનું થાય તો બની શકે તો અત્યારે સુતરાઉ વસ્ત્રો અને વજનમાં હળવા અને રંગમાં હલકા કલરના વસ્ત્રો જે છે પરિધાન કર્યા પછી બહાર જવું જોઈએ. બહાર જવાનું થાય તો ખાસ કરીને રૂમાલ, ચશ્મા, ગોગલ્સ ઉપરાંત ખાસ કરીને જોવા જઈએ તો પોતાના શરીરની અંદર પાણીની માત્રા જાળવવા માટે 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી પીને પછી જ બહાર જવું જોઈએ. મહાપાલિકાએ સલાહ આપી છે કે લૂથી બચવાના ખાસ ઉપાય કરવામાં આવે. શ્રમિક વર્ગ અને સગર્ભા સ્ત્રીઓને ખાસ તાકીદ કરવામાં આવી છે. વિસાવદરના ભૂતડી ગામે દલિત સમાજના લોકો સાથે સામાજિક બહિષ્કાર કરવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જૂનાગઢના વિસાવદર તાલુકાના ભૂતડી ગામે દલિત સમાજના સામાજિક અને આર્થિક બહિષ્કારની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટના સામે આવતા રાજ્ય સરકાર હરકતમાં આવી છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન થયેલા ભેદભાવના ગંભીર આક્ષેપો બાદ સરકારે આ મામલે કડક વલણ અપનાવ્યું છે. ઉચ્ચ સ્તરેથી એસપી અને અનુસૂચિત જાતિ નાયબ નિયામકને પત્ર લખવામાં આવ્યો છે. આ પત્રની અંદર અમાનવીય કૃત્યમાં સામેલ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. સરકારે સમગ્ર ઘટનાનો હકીકતલક્ષી અહેવાલ રજૂ કરવાના હુકમ સાથે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે સામાજિક સમરસતા બગાડનારા તત્વોને બક્ષવામાં નહીં આવે. આ આકરા આદેશો બાદ સ્થાનિક વહીવટીતંત્રમાં દોડધામ મચી ગઈ છે અને પીડિત પરિવારોને ન્યાય મળે તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે. તાત્કાલિક આરોપીઓની ધરપકડ કરી અને હકીકતલક્ષી અહેવાલ ઝડપથી રજૂ કરવા માટે સૂચના પણ આપી દેવામાં આવી છે. જૂનાગઢમાં ચૂંટણીના પરિણામો બાદ ભાજપનો આંતરિક અખવાદ છે તે હવે ચરમસીમાએ પહોંચ્યો છે. સાવરડેરીના ચેરમેન દિનેશ ખટારિયાએ પૂર્વ મંત્રી જવાહર ચાવડા સામે ગંભીર આક્ષેપો કરીને રાજકીય વાતાવરણ ગરમાયું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ બાદ ભાજપમાં ચાલી રહેલા આંતરિક વિવાદ ચરમસીમાએ પહોંચી ગયો છે. સાવરડેરીના ચેરમેન દિનેશ ખટારિયાએ પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા સામે આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે ભાજપ કોઈની અંગત જાગીર નથી અને જવાહર ચાવડાએ પક્ષની પીઠ પાછળ ખંજર ભોંકવાનું કામ કર્યું છે. તેમણે ચાવડાને શિખંડી ગણાવતા આક્ષેપો કર્યા હતો કે આમ આદમી પાર્ટીનો ઓથો લઈને ભાજપના હરાવવાનો પ્રયત્નો કર્યા હતા. ખટારીએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જનતા આવા ગદ્દારોને ક્યારેય માફ નહીં કરે. માણાવદરમાં આ નિવેદનને કારણે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને લડાઈ ખુલ્લા મેદાનમાં લડવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી. સુરતના અવરવ યુનિવર્સિટી ખાતે આવતીકાલથી 3 દિવસ માટે વાયબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ સમિટની અંતિમ સમીક્ષા કરવા માટે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આવી પહોંચ્યા હતા. સુરત હવે માત્ર ટેક્સટાઇલ કે ડાયમંડ સિટી જ નહીં પરંતુ રાજ્યના આર્થિક પરિવર્તનનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. સુરતની અવરવ યુનિવર્સિટી ખાતે આવતીકાલથી 3 દિવસ માટે વાયબ્રન્ટ સમિટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમની સમીક્ષા કરવા માટે અને ઉદ્યોગોનો ઉત્સાહ વધારવા માટે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે દક્ષિણ ગુજરાતના નાના મોટા ઉદ્યોગકારો સાથે સીધો સંવાદ કર્યો હતો. ખાસ કરીને ટેક્સટાઇલ અને એન્જિનિયરિંગ, આઈટી અને જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રના માધાતા અને વેપારીઓ સાથે બેઠક યોજી હતી અને આગામી સમયમાં થનારા એમઓયુ અંગે ચર્ચાઓ કરી હતી. હર્ષ સંઘવીએ સ્પષ્ટતા કરી હતી કે સરકાર ઉદ્યોગોની મુશ્કેલી દૂર કરવા માટે કટિબદ્ધ છે. આમ વાયબ્રન્ટ સમિટના આયોજન થકી દક્ષિણ ગુજરાતના નાના મોટા ઉદ્યોગકારોને નવી પાંખો જોવા મળશે. મહેસાણામાં બહુચર્ચિત મિતેન હત્યાકાંડ મામલે પોલીસે વધુ સકંજો કસ્યો છે. તાવરિયા રોડ ઉપર આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. મહેસાણામાં ચૂંટણીના માહોલ વચ્ચે થયેલી મિતેન ચૌધરીની હત્યાના મામલે પોલીસે કાયદાનો સકંજો વધુ કસતા આજે ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. તાવડિયા ચોકડી પર બનેલી આ કરપીણ હત્યામાં કડી જોડવા માટે એ ડિવિઝન પોલીસ સહિત એલસીબી અને એસએજીનો વિશાળ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે વોર્ડ નંબર 4ના ભાજપ ઉમેદવાર મહેન્દ્રભાઈ ચૌધરીના ભાણેજની હત્યાના આરોપમાં કોંગ્રેસ ઉમેદવારના પતિ ભરત ચૌધરી સહિત 6 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓને દોરડા બાંધીને ઘટના સ્થળે લઈ જવામાં આવ્યા હતા. ત્યારે મુખ્ય આરોપી ભરત ચૌધરી હાથ જોડેલી હાલતમાં જોવા મળ્યા હતા. પોલીસે આ ગુનાના પુરાવા મજબૂત કરવા માટે આ સમગ્ર પ્રક્રિયા હાથ ધરી હતી.
જેને જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. રાજકીય અદાવતમાં ખેલાયેલા લોહીના ખેલમાં પુરાવા મજબૂત કરવા માટે પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. હવે જોવાનું આ રહેશે કે રજૂ કરેલા પુરાવા પોલીસ માટે આરોપીઓને સખત સજા કરાવવા માટે કેટલા મજબૂત છે. સુરતના વેસુ વિસ્તારમાં યુવકને ચપ્પુ મારી આતંક મચાવનાર આરોપીઓનું આજે તે જ વિસ્તારમાં લઈ જઈ સરઘસ કરવામાં આવ્યું. સુરતના વેસુ વિસ્તારમાં આવેલા આંબેડકર નગરમાં 28 એપ્રિલની મધરાત્રે ક્રિકેટ રમી રહેલા યુવકો પર કુવાડી અને ચપ્પુથી થયેલા જીવલેણ હુમલાએ સમગ્ર વિસ્તારમાં એરાટી વ્યાપી દીધી હતી. આ ઘટનામાં પકડાયેલા આરોપીઓને લઈને જ્યારે વેસુ પોલીસ ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરવા પહોંચી હતી ત્યારે આખો માહોલ તંગ બની ગયો હતો. આરોપીઓને પોતાના વિસ્તારમાં જોતા જ સ્થાનિકો લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. ઉશ્કેરેલા ટોળાએ સોસાયટીનો મેઇન ગેટ બંધ કરી દીધો હતો અને ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પરિસ્થિતિ એટલી વરસી ગઈ હતી કે પોલીસને આરોપીઓને બચાવીને લઈ જવા ભારે જહેમત ઉઠાવી પડી હતી અને પરસેવો છૂટી ગયો હતો. લોકોનો રોષ જોઈને પોલીસે પણ આરોપીને જાહેરમાં જ લાફા ઝીકી દીધા હતા અને લોકોનો રોષ ઠારે પાડ્યો હતો. મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી હોટલ સંચાલકે ઘરમાં જ ગળે ફાંસો ખાઈ લેતા 7 વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાઈ. મોરબીના આલાપ રોડ પર આવેલી તિરુપતિ સોસાયટી અને હોટલના વ્યવસાય સાથે સંકળાયેલા અશ્વિનભાઈ બોપલિયાને ધંધાકીય નાણાંની જરૂરિયાત પડતા અલગ અલગ વ્યાજખોરો પાસેથી પૈસા લીધા હતા. જોકે મૂળ રકમ કરતાં વધુ વ્યાજ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણું ચાલુ રાખતા તેમજ મિલકતો અને કિંમતી સામાન પર કબજો જમાવતા ઘરમાં જ ગળફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જે બનાવમાં મૃતકના પુત્ર નીરવ બોપલિયાએ ચામડા તોડ વ્યાજ વસૂલ કરનાર તેમજ મરવા મજબૂર કરનાર 7 સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઘટનાની ગંભીરતાને લઈને આરોપી કિશન મનુભાઈ રાઠોડ, લાલજીભાઈ ઉર્ફે ભરત અણદાભાઈ રાઠોડ અને ગિરિરાજસિંહ પ્રદ્યુમનસિંહ ગોહિલની ધરપકડ કરી છે. જ્યારે આરોપી ઇમરાન માણકિયા, અજય ભટ્ટ, અજીત રાઠોડ અને વિપુલ રાઠોડને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. વ્યાજખોરોના ત્રાસથી વૃદ્ધે ગળો ફાંસો ખાઈ લેતા મોરબીમાં કાયદો અને વ્યવસ્થા સામે ફરી સવાલ ઊભા થયા છે. ગરમી વધતાની સાથે લીંબુના ભાવમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. અમદાવાદમાં લીંબુનો કિલો દીઠ ભાવ 300 થી 380 રૂપિયા સુધી પહોંચી ચૂક્યો છે. અમદાવાદમાં વધતી ગરમીની અસર હવે સીધા લીંબુના ભાવ પર જોવા મળી રહી છે. બજારમાં લીંબુના ભાવમાં તોતિંગ વધારો જોવા મળ્યો છે. હાલમાં કિલો દીઠ લીંબુનો ભાવ રૂપિયા 300 થી 380 સુધી વેચાઈ રહ્યા છે. સામાન્ય લોકો માટે લીંબુ ખરીદવા હવે મુશ્કેલ બન્યા છે. વેપારીઓ જણાવે છે કે માંગ વધી અને સપ્લાય ઘટતા ભાવ હજુ પણ ઊંચા જશે. મોંઘવારીના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. લીંબુ જેવી જરૂરી વસ્તુ મોંઘી થતાં લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ઉનાળામાં શું ખાસ લીંબુનું શરબતથી આપણને સ્ટેમિના ને બધું મળી રહે, ભાવ ઘટે અને જે લોકોને બહાર જ ભરવાનું હોય છે એ લોકોને તો બહુ જરૂરી છે લીંબુનું શરબત. હા, લીંબુનો ભાવ ઓફકોર્સ આ સમરમાં થોડો ઓછો થવો જોઈએ કારણ કે બહુ વધારે છે અને અત્યારે ડૉક્ટર સમર્સમાં એ રેકમેન્ડ કરે છે કે હાઇડ્રેટેડ રહેવું જોઈએ. જે વિટામિન સી માટે લીંબુ સૌથી સારું છે. બહુ જ મોંઘા છે, 300 અબવ જાય છે. લીંબુમાં ભાવ વધારો થવાના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે અને સાથે સાથે વેપારીઓ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે હાલમાં જે લીંબુના ભાવમાં ઘટાડો થવાની શક્યતાઓ જે છે તે ઓછી છે.